નમસ્કાર મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ડાંગ જિલ્લામાં મુખ્ય મથક ગણાતા આહવા ખાતે ડાંગ સેવા મંડળના કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટરના પગલે માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી નાગરિકોમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના। આહવા ખાતે ડાંગ સેવા મંડળમાં આવેલા નાહરી કેન્દ્રએ જમાવ્યો દુર્ગંધનો હડળો ખાડો ખોદી ખુલ્લી ગટરને કારણે બીમારીને આમંત્રણ આપતી નાહરી કેન્દ્ર। મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ડાંગ સેવા મંડળ કમ્પાઉન્ડમાં નાહરી કેન્દ્ર ચલાવતા સંચાલક ઉષાબેન દ્વારા ખાડો ખોદી ખુલ્લી ગટર મૂકી દેવાતા લોકોને દુર્ગંધથી આસપાસના દુકાનધારકો સહિત કચેરીએ કામકાજે આવતા અરજદારો ખુલ્લી ગટરની દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ સેવા મંડળના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર ખાડો ખોદી નાહરી રેસ્ટોરન્ટ સંચાલકે ખુલ્લી ગટર છોડી દેતા લોકોમાં રોગચાળો ફેલાવાની સાથે મચ્છરના ઉપદ્રવનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે। જિલ્લા મથક આહવા ખાતે આરોગ્ય, પાણી પુરવઠા સહિત વિવિધ કચેરી આવેલા હોવા છતાં ડાંગ સેવા મંડળના કમ્પાઉન્ડમાં ખુલ્લી ગટર રાખનાર નાહરી રેસ્ટોરન્ટ સંચાલક સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। તંત્ર આળસ ખંખેરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નાહરી રેસ્ટોરન્ટ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ।